હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં। અત્યારે આપણે હાજર છીએ મઠે, કારણ કે આપણે મઠે માતાજીના નિવેદ છે એટલે। અને આ છે એક મારો મિત્ર લખેશ, તો મઠે કામ છે એટલે અહીં રહીશું। બાકી આજનું વાતાવરણ કંઈક આવું છે વરસાદી, જો વરસાદ ન હોય બપોર સુધીમાં તો બધું રહોડાનું કામ ડન થઈ જાય તો સારું। અને એક મોટર કાલે આવેલી છે, એ દુકાને આપણે ડેલામાં મુકાઈ દીધી છે બાજુમાં ગેરેજમાં, તો જઈને એને ખોલવાની થશે। પણ અહીંયા બધું કામ પતાવ્યું પછી જઈશું, હજી અત્યારે બધી રસોડાની તૈયારી ચાલુ છે। તો ફાઇનલી ગાઈઝ મઠનું જે કાંઈ કામ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું, વાસણ ને બધું હતું એમને મૂકી દીધું। અને દુકાને કાલ મોટર આવી હતી પણ ને પાછા બાજુમાં ગેરેજ ડેલો છે એમાં મુકાઈ દીધી હતી। તો અત્યારે વાગ્યા છે 2:21, તો જઈ અને મોટર જો ડેલો ખુલ્લો હોય તો કાઢીને ચેક કરીએ ખોલીને શું તકલીફ છે શું નહીં। ઢોરા બધા બેઠા, બેહવા દી, કોઈને નીંદ બીણ મળશે નહીં। તો ગાઈઝ પછી આપણે આવી ગયા હતા દુકાને, અને એક મોટર છે જે કાલ ડેલામાં મૂકીને વહી ગયા હતા, એને કેબલમાં ઉપર ફોલ્ટ છે ને તેને કાપીને જોઈ લઈએ જો બીજો કોઈ ફોલ્ટ ન હોય તો। અને એક ન્યૂ એડેડ જોઈ શકો છો પીસ છે આવડવા, એડ થઈ ગયો છે નવો વિવોનો T4। કે હવે આના પછીની જે કંઈ ક્લિપ તમે જોઈશો એ તમે સીધા જોઈશો T4ના કેમેરાનું રિઝલ્ટ। અને રિવ્યૂ માટે કોમેન્ટ કરી દેજો કેવું રિઝલ્ટ છે, જો બતાવું તમને। જોઈ શકો છો આ છે T4નું રિઝલ્ટ, 6x ઝૂમ કરેલું છે। અને બાકી ક્લિયરિટી કેવી આવે છે તમે જણાવજો। તો કહેજો કેવું રિઝલ્ટ છે, અને હું 3-4 ફોટા પાડીને મૂકીશ એટલે અંદાજ આવે કે ફોટાનું રિઝલ્ટ કેવું છે। કારણ કે વિડીયો તો કોઈ પણ ફોન હોય એની ક્વોલિટી હંમેશા માપે જ હોય, તો ફોટા મૂકીશ જોજો કેવું આવે છે। તો મિત્રો ફાઇનલી આપણે જે મોટર હતી ફિટ કરી દીધી અને આવી ગયા હતા ઘરે, વાળું પાણી કરી લીધું છે। અને અત્યારે શૂટ થાય છે વિવો T4 5G 8256માંથી। અને અચ્છા ક્વોલિટી જોઈ શકો છો તમે, જે આપણને સેમસંગે નહોતી આવી। અને કોમેન્ટ કરીને કહેજો કેવી છે ક્વોલિટી કેમેરાની, ખાસ જણાવજો। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ। સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન થઈ ગયું, અને પાણી ઓછું હતું એટલે પાણી ભરવાનું કામ ચાલુ છે। પાણી ભરાય એટલે મોટીને પાઈ લીધી છે, નાની ને ધુલાને બાકી છે પાવાના, પાઈને કુકરની નીણ કરી દઈશું। અને કાલ ઓલી મોટર દુકાને સાંજે ફિટ કરી દીધી હતી, તો અત્યારમાં ભાઈને ફોન કરશું ને લઈ જાય। તો ના થઈને થોડી વારમાં જાય દુકાને, બની રહીજો વ્લોગમાં। તો ગઈ ઢોરાઓને પાઈ નીણ કરી દીધી હતી, બધાએ ખાઈ લીધી છે અને ઓગા એ કાઢ્યો છે થોડો વાંધો નહીં। બાકી અત્યારે પાણી આવ્યું છે તો ટાંકી ભરાવાનું ચાલુ છે। આ ટાંકો આપણે 2 વાર ટાંકી ભરી લીધી એટલે અધૂરો થઈ ગયો, એ ભરી પાછી આ કુકરની નીણ કરી દી। અને બધા આજ પ્રસંગમાં ગયા છે, તો ઢોરા હાસવા ઘરે રહ્યો છો, દુકાને નથી ગયો, બપોર પછી જઈશું। તો પાણી ભરી અને ગાડી ધોઈ હતી તો બજારમાં ખોડી ચડાવીને સ્પ્લેન્ડર ધોઈ નાખશું। બાકી બધું જો આરામ કરે। અને કેવી વિડીયો ક્વોલિટી આવે છે ખાસ જણાવજો। તો ગઈ મસ્તીનું એવું આપણું સ્પ્લેન્ડર ધોઈ નાખ્યું હતું અને મૂકી દીધું છે ડેલામાં। બાકી ઢોરાઓને નીણ કરી હતી હુકલની, બધા ખાઈને બેસી જાય છે। અત્યારે વાગ્યો છે 1 અને આપણે જમી લીધું છે, અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે, ભલે વરસતો તો થોડી વાર આરામ કરી લઈ, પોરો ખાઈ લઈ, પાછા 2-2:30 થાય એટલે ઢોરાઓને પાવાની નીણ કરવાની। બાકી કેમ લાગે કહેજો, જો કઈ સ્ટીકર માર્યું છે આપણે, એ ક્યારેક પછી બતાવીશ। તો કડીક સુઈ લઈ। તો ગજી જ્યાં હોવાની વાત કરી ત્યાં જોઈ ગઈ લાઈટ, કાંઈ વાંધો નહીં, જુગાડ આપણો કમ્પ્લીટ જ છે।
કાંઈ કરવાનું નથી, ખાલી એક આ પીન અહીંયા લગાડો એટલે આપણું હેલિકોપ્ટર થઈ જવાનું છે ચાલુ. ગઈ બપોર વચ્ચે આરામ કરી લીધો અને અત્યારે વાગ્યા છે 4. તો બધાને કમ્પ્લેટ પાઈને હુકલની નીડ કરી દીધી છે બધાને, તુલાને, નાની ભેંસને. અને પાણી એવું હતું એટલે ભરી લીધું હતું, એટલે ટાંકી ખાલી થાય એક ટક પાણી પીએ એટલે લગભગ તો રોજ ભરવી જ પડે ટાંકી. બાકી નવીનમાં કાંઈ છે નહીં. ને બપોર ઓછી તે સાટા ચાલુ જતા એમને તો બપોર કેડે કાંઈ લીલું વટાશે નહીં. હવે જો રાતે ન આવે તો કાલે સવારમાં લીલું ઝીંઝું હશે વાટશું. બાકી બીજું નવીન તો કાંઈ છે નહીં. અને બપોર પછી ઢોર જ સાચવવાના છે. તો મિત્રો બપોર પછી મેં કંઈ ખાસ એવું કામ હતું નહીં. ઢોર તરવા ખાણ દીધું ને દોવાય ને બધું એ જ રેગ્યુલર. અને આની હેઠે નાખ્યું છે પાનફૂર એટલે કોરું રહે અને ધૂળે ન ચાટે, કારણ કે ધાવે એટલે ધૂળ તો હમણાં થોડાક દી સાટશે. ધૂળ સાટે એટલે તકલીફ ન થાય એ હાટો આપણે હેઠે ભૂકો નાખી દીધો. બધા કરી દીધી છે હુકલની નીણ. અને બસ હવે વ્લોગ અહીંયા પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.